બહાર. ચાલો તો વાગવામાં થયા છે 6:30 અને અમે રંગોળા પહોંચી ગયા છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવાર ચાલો તો આપણે સુવાળું પતાવીને ગામડેથી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો જો અમે નીકળી ગયા છીએ મેરેજ પતાવીને. હવે જઈએ છીએ સીધા ભાવનગર. તો જો અહીંયા ગાડીમાં જો બેન એ તો સૂઈ ગયા છે, ગાડીમાં બેઠા એ ભેગા સૂઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. સવારમાં વહેલા નીકળી ગયા છીએ અમે. વાગી ગયા સવારના 6 વાગે નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ સીધા ભાવનગર, ભાવનગર. ત્યાર પછી રાજકોટ. ભાવનગરથી રાજકોટ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી ગયા છે 9:30 અને અમે આવી ગયા છીએ ક્યાં પૈસા વડોદરા છીએ અમે અત્યારે. અને અહીંયા અમે એક હોટલે અમે નાસ્તો કરવા હોલ્ટ કરવા ઊભા રહ્યા છીએ. તમને બતાવીએ. જો તો પપ્પા અને માસા નાસ્તો કરે છે, પૌવા બટેટા. સવારમાં ભૂખ લાગી ગઈ, વહેલા ઉઠ્યા તો આપણે વટમાં નાસ્તો ખાઈ. માસાની ભૂખ લાગી હતી, મમ્મીની ભૂખ લાગી હતી. બીજી વાર પૌવા બટેટા લઈને વહી આવ્યા. તો આપણે ક્યાં પહોંચ્યા? આપણે ભૂગા વડોદરા અને તારાપુરની વચ્ચે. અને આપણે તો મેં ગાડીમાં નીંદર કરી લીધી. તે કરી લીધી. બધા સુઈ જ ગયા હતા અત્યારે સુધી. તો હવે અત્યારે ઉઠ્યા, જો બધા ગાડીમાં ક્યારના સુઈ ગયા હતા. મસ્ત નીંદર થઈ ગઈ છે હવે. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. બપોરના વાગી ગયા છે 12 અને અમે અત્યારે જવાનું છે ભાવનગર. અને અમે ભાવનગર હાઈવે ઉપર એક હોટલ છે, ત્યાં નાસ્તો હોટ કરવા ઊભા રહીએ છીએ. અને અહીંયા બધા ચા પીવા બેઠા છે. ક્યાં પૂગી ગયા આપણે? ક્યાં પહોંચ્યા? આપણે પૂગા કેવું આવ્યું ભાઈ? એને પૂછ, ભાવનગરનો રસ્તો એને ખબર હોય. ઢોલેરા પહોંચી ગયા. ઢોલેરા પહોંચી ગયા છે. હવે હમણાં લગભગ 1 વાગે ભાવનગર પહોંચી જાવ. ત્યાર પછી ભાવનગરથી થોડોક આરામ કરી અને પછી રાજકોટ પહોંચી જશું. રાજકોટ કે ગામડે? ના, રાજકોટ હો. જો ચા પીવા બેઠા છે. ચાલો ચા પીવા બધાને. આજ તો નકરી સવારમાં 2-3 વાર ચા પી લીધી, આ ચોથી વાર છે. તો બધા ખાઈ ગયા હતા તો ફ્રેશ ખાવું હતું. તો જો અહીંયા હોટલ મસ્ત મજાની છે. તો અમે ઘડીક પોરો ખાવા અહીંયા બેસી ગયા છીએ. ઘડીક પોરો ખાવા બેસી ગયા છે. જો મસ્ત હોટલ છે, જોઈ લો બધાય. ચાલો તો વાગવામાં થયા છે 6:30 અને અમે રંગોળા પહોંચી ગયા છીએ. તો ભાવનગર પહોંચ્યા હતા અમે સુરતથી 2-2:30 વાગે. તો ત્યાં જઈને પછી થોડોક આરામ કરી લીધો અને આરામ કરીને અમે ત્યાંથી 4:45 નીકળી ગયા છીએ. અને જો હવે રંગોળા પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. રંગોળા પહોંચી ગયા છીએ ને હવે એમાં એવું છે, પ્લાનમાં થોડોક ફેરફાર થયો છે. તો હવે સીધું ગામડે જવાનું છે. હા, એક મરણ થઈ ગયું છે અમારે. હા, એટલે ગામડે જવાનું. કાલનું સુવાળું છે. તો રાજકોટ હવે તો કાલ જવા છે. સુવાળાનું કામ બતાવીને. હા, એટલે એવી રીતને છે. તો આજે જો સીધું અમે અત્યારે ગામડે જ જવાના છીએ. મેરેજમાં તો 2-3 દિવસ ફૂલ થાકી ગયા ને એન્જોય ફૂલ કરી. એન્જોય એટલી કરીને તે હવે એમ થાય છે કે ઘરે જવાનું મન નથી થતું. બધા ભેગા હતા એટલે જલસા કર્યા એવા ને કે ઉજાગરા એટલા કર્યા છે અને ઠાકી પણ એટલા ગયા હતા. તો ભાવનગર આવીને જો 2 કલાક તો સુઈ જ ગયા. એટલે કોઈને ઉઠવાનું મન જ નહોતું થતું. એટલે અમારે નીકળવામાં પણ લેટ થઈ ગયું થોડુંક. 5 વાગી ગયા, 4:45 થઈ ગયા. તો અત્યારે અમે હવે 6:30 રંગોળા પહોંચ્યા છીએ. હજી પાછવડા અમારા ગામડે પહોંચતા આપણે 7 તો 7:30 થઈ જાય. કા 7-7:30 થઈ જશે. રાજકોટ થી લાંબો રૂટ થઈ જાય ને સુરત અને મેરેજમાં ઉજાગરા અને 3 દિવસ કન્ટિન્યુ આપણે ઉજાગરા જ કર્યા છે. 2 કલાક હુતા હોય તો બરોબર. અને લાંબો રૂટ થઈ જાય ને રાજકોટ થી આવક ટ્રાવેલિંગ માટે એમ થાક વધારે લાગે. હા, એમ એટલે ટ્રાવેલિંગ કરીને થાકી ગયા. એટલે જો 2 કલાક સુઈ ગયા હતા ને હવે નીકળી ગયા છીએ.
તો હવે ઘરે જઈએ છીએ. તો આરાધ્યા બેનના પણ ફોન આવવા મળ્યા છે કે ક્યારે આવો છો, ક્યારે આવો છો, કેટલી વાર છે એમ ફોન કર્યા કર થઈ છે. હવે જટ એને ઉતાવળ છે. તો એ રીતનું છે બધું. અને કીર્તનભાઈ જો પાછળ સૂઈ ગયા છે. એ થાકી ગયો છે, એને તે તબિયત બગડી ગઈ છે, શરદી થઈ ગઈ છે. તો ભાઈ સૂઈ ગયા છે પાછળ. તો ચાલો આગળ તમને બતાવું કે આરાધ્યા બેન શું કરે છે. ઘરે જઈએ એટલે અમે કે 7, 7:30 તો પહોંચી જઈશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવારમાં અમે આવી ગયા છીએ મંદિરે, સ્વામિનારાયણ ભગવાનના ગામડે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આરાધ્યા બેનને ઠો ચાલુ થઈ ગયું છે સવારમાં. તો એવું બધું ચાલે છે. તો જો અહીંયા અમારી સ્વામિનારાયણ મંદિર છે મોટું. તો જો તમને બતાવું, જો આ બાયુનું મંદિર છે, બહુ મસ્ત મજાનું છે, મોટું. ભગવાન છે ઘનશ્યામ મહારાજ. મૂર્તિ કેવી મસ્ત છે, નાની નાની. કા આરાધ્યા? ઘનશ્યામ મહારાજની જો સવારમાં તમને પણ ઘનશ્યામ મહારાજના દર્શન કરાવી દઈએ. અને જો આ બધું મોટું મંદિર છે અમારા ગામડે. અમારા મકાનની એક્ઝેક્ટ બાજુની દિવાલે જ છે. તો હજી મકાનનું કામ મંદિરનું કામ ચાલુ છે. અને ઉપર છે જેન્ટ્સનું મંદિર અને આ નીચે છે બૈરાઓનું મંદિર. આ રીતનું છે. અહીંયા રાતે ધૂન પણ હોય છે દરરોજ. તો અમારે ગામડે કાલ રાતે મોડું થઈ ગયું હતું, લેટ થઈ ગયું હતું પહોંચાતા હતા. અને બેસવા વૈયા ગયા હતા, એમાં મરણ થઈ ગયું છે ત્યાં, એટલે વિડીયો પછી લેવાનો નહોતો. તો એ રીતનું છે બધું. જો કીર્તનભાઈ ને આરાધ્યા બેનની અત્યારમાં સવારમાં દવા લઈને અહીંયા ડૉક્ટર પાસેથી દવા લઈને જો આરાધ્યાને સવારની ઉધરસ ચાલુ થઈ ગઈ છે. ઠો બીજું કંઈ વાત જ નહીં. કાં એટલે દવા લેવા ગયા હતા. અને જો અહીંયા અમારું મકાન હતું પણ એ બધું અમે દઈ દીધું મંદિરમાં. તો એ બધું પડી ગયું છે. અને ઓલી બાજુમાં સાઈડમાં અમે નવું બનાવી નાખ્યું છે. એટલે અમારો રસ્તો એ બાજુ થઈ ગયો છે. આ બાજુ જગ્યા પેક થઈ ગઈ. નકર અમારે આ દિવાલ બાજુથી નથી અહીંયા આવવાતું હતું અંદર. અહીંથી ને તમે મંદિરમાં આવતા. હા, તો એ રીતનું હતું બધું. જો અહીંયા મંદિરવાળા લોકોએ પણ બગીચો પણ મસ્ત જો બનાવ્યો છે. અહીંયા ફૂલનો ને બધું, ગુલાબ ને બધું, ગલગોટા ને બધું વાવી દીધું. જો આરાધ્યા કેવું, આ અમારો મોટી ઓયડી હતી, મોટો રૂમ હતો અમારો, ઓસરી ને રસોડું ને બધું અમારું આમાં હતું. તો અહીંથી જો અમારી દિવાલ ચણાણી નવી ત્યાંથી પેક થઈ ગયું છે. નકર અમારે એક જ દિવાલ હતી. હવે ઓલી બાજુની દિવાલ છે એ અમારી છે. મસ્ત ગાર્ડન બનાવી નાખ્યું છે મંદિર વાળા લોકોએ. તો એ રીતનું છે બધું. તો જો કીર્તનભાઈ ટ્રેક્ટર ઉપર બેસી ગયા છે. તારે હું એલા ટ્રેક્ટર ચલાવવું છે? હે કીર્તનભાઈ જો ટ્રેક્ટર ઉપર બેસીને ટ્રેક્ટર ચલાવવાની ઓલી કરે છે. તને ન આવડે એલા. તો જો આ ઉપર છે ને એ મંદિર છે, જેન્ટ્સનું છે. ને નીચે અહીંયા આપણે તમને બતાવ્યું એ બૈરાઓનું છે, લેડીઝનું. તો એ રીતનું હતું. તો ચાલો હવે સુવાળામાં આપણે જવાનું છે. તો આરાધ્યાની અહીંયા ગયા હતા, આપણે જઈને જ આવ્યા છીએ. પણ આરાધ્યાની દવા લેવાની હતી એટલે અમે પાછા આવ્યા. ઘરે જઈએ એટલે અમારું ઘર બતાવશું. લ્યો આરાધ્યા એમ કે છે. તો ચાલો તો આપણે સુવાળું પતાવીને ગામડેથી નીકળી ગયા છીએ રાજકોટ જવા માટે. તો હવે રાજકોટ પહોંચવા જ આવ્યા છીએ. તો એ રીતનું છે. તો જો આરાધ્યા અને કીર્તન બે પાછળ બેઠા છે. અને આરાધ્યા બેનને આજ મજા નથી, ઉધરસ ચાલુ થઈ ગઈ છે. કા આરાધ્યા? સવારે દવા લઈ આવ્યા ને આપણે. હે તો હવે આજે 6 દિવસે અમે ઘરે જઈએ છીએ રાજકોટ. આજ 6 દિવસ થઈ ગયા છે. હવે આજ ઘરે પહોંચશું સાંજે હમણાં. અને ગામડે અમારા બાબુ એક્સપાયર થઈ ગયા છે. તો આજે એનું સુવાળું હતું. તો અમે મેરેજમાંથી સીધા ગામડે નીકળી ગયા હતા. અને હવે રાજકોટ જઈશું સુવાળાનું કામ પતાવીને. હા,
એટલે દાઢી કાઢી નાખી છે એટલે કેવા લાગે છે 6 વર્ષથી આ દાઢી કે કાઢ્યું નહોતું સેટ કરાવતા હોય એટલે પણ હવે બાબુ એ કહે છે તો હવે એમાં તો કાઢવી જ પડે, એમાં તો કઈ હાલે નહીં. હા, તો એ રીતનું હતું બધું. તો જો હવે રાજકોટ પહોંચી એટલે તો આજ તો 6 દિવસનું કામ પણ એટલું ભેગું થયું છે. તો હવે બ્લોગ લેવા હે એટલો તમને થોડો ઘણો બતાવશું.